वडोदरा के कारेलीबाग इलाके में होली की शाम को जो हिट एंड रन का मामला सामने आया था, उसके आरोपी रक्षित चौरसिया की गिरफ्तारी कर ली गई। उसके एक दिन के रिमांड मांगे गए, जिसके बाद उसे रिकंस्ट्रक्शन के लिए ले जाया गया, मेडिकल चेकअप के लिए ले जाया गया और अब कल तक यानी कि 2 दिन के और रिमांड रक्षित चौरसिया के मंजूर कर दिए गए हैं। हालांकि इस मामले में और पहलुओं पर भी पुलिस विभाग की ओर से ध्यान दिया जा रहा है और आगे पूछताछ की जा रही है। तब इस पूरे मामले के मद्देनजर पुलिस कमिश्नर नरसिम्हा कुमार की ओर से ज्यादा जानकारी दी गई है। 13 માર્ચે બનેલા બનાવમાં પ્રથમ દિવસે જ ઘટનાક્રમ પછી આ ડ્રાઈવર તરીકે જે હતા વ્યક્તિ રક્ષિત ચોરાસિયા એમને પોલીસે કસ્ટડીમાં લીધી હતી। સાથે સાથે એમના પ્રાંશુ ચૌહાણ એમના કો પેસેન્જર હતા, આ પણ શંકાના દાયરામાં હતા, એટલે એમને પણ આપણે શોધીને તેઓના રહેણાંક અને વાહનનું સમગ્ર ચકાસણી વગેરે કરવામાં આવ્યું હતું। પરંતુ જે તે વખતે જે ઘટના ઘટી એમના થોડું શોક અને એમનું જે ઇનિશિયલ રિસ્પોન્સીસ એડિક્વેટ હોવાના કારણે આપણે 1 દિવસની રિમાન્ડ પણ લીધી અને એમના કસ્ટોડિયલ રિમાન્ડ દરમિયાન જે રિકન્સ્ટ્રક્શન અંગેનું કાર્યવાહી નાઇટમાં રિયલ ટાઈમ બેસિસ ઉપર અને આજે દિવસ દરમિયાન પણ જે બ્રોડ ડે લાઇટમાં રોડ અને ઇન્સિડન્ટ બન્યા જગ્યાનું આખા કોન્ટેક્ચ્યુઅલ એનાલિસિસ પોલીસ, ફોરેન્સિક એક્સપર્ટ અને ક્રાઇમ સીન મેનેજર્સના સહાયથી આખા ટીમે એક્સરસાઇઝ કરી છે। આજે એમના કોર્ટમાં પ્રોડક્શન કરી બીજા 2 દિવસની વધારાના રિમાન્ડ લેવામાં આવ્યું છે। એમના જે કંડક્ટ, એમના જે ક્રાઇમ સીન ઉપરથી જે એનાઉન્સમેન્ટ વગેરે કરી છે, બોલતા હતા, આ બધા પહેલું ઉપર સમગ્રતાથી એક્સરસાઇઝ કરવામાં આવ્યું છે। સાથે સાથે પોલીસ ઇન્ડિપેન્ડન્ટ એવિડન્સ તરીકે સ્થળ ઉપરથી ભૌતિક પુરાવો, ટાયર માર્ક વગેરે સાયન્ટિફિક એવિડન્સીસ, વ્હીકલના પરિસ્થિતિ, આના વ્હીકલના અંદરથી ઇવેન્ટ ડેટા રેકોર્ડર અને અન્ય જે સાયન્ટિફિક મેકેનિકલ સિસ્ટમમાંથી જે મળે છે આનું એનાલિસિસ, તે ઉપરાંત જે આઈ વિટનેસ એકાઉન્ટ અને એમના સાથે કો પેસેન્જર અને સરાઉન્ડિંગમાં જે લોકો હાજર હતા, આ બધાના નિવેદનો પણ લઈને આપણે ઇન્વેસ્ટિગેશન આગળ વધારી રહ્યા છીએ। એટલે ઓરલ, ફિઝિકલ, સાયન્ટિફિક, ફોરેન્સિક અને સર્કમસ્ટેન્શિયલ એવિડન્સને સમગ્રતાથી કમ્પાઇલ કરીને आरोपी विरुद्ध में स्ट्रॉन्ग प्रोसिक्यूशन केस करवा माटे पुलिस सक्रिय है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।